ઇન્દોરમાં હુકમીચંદભાઈ થઈ ગયા. આજે પણ એમનો પ્રાચીન બંગલો છે કોઠી. આ હુકમીચંદભાઈનો એક પ્રસંગ છે, વચ્ચે કહું. એમનો આખો શીશ મહેલ આજે પણ ત્યાં છે. જયંતભાઈ, તમે 56 જોયું? 56 ઇન્દોરમાં 56, હા, 56 ભોગ. અશોકભાઈ, સ્વાદ લીધો ન લીધો? હા, ઇન્દોરમાં 2 ચીજો બહુ વખાણાય, એક 56 ભોગ અને બીજું સરાફા. તમને જેવી વાનગીઓ ખપે ને એવી મળે, એવી સરસ મળે. તો એ ત્યાં જ 56 ભોગની સામે જ હુકમીચંદભાઈનો મહેલ છે લગભગ, કે આજુબાજુ ક્યાં હશે. તો આખું શીશ મહેલ કરોડોનું હશે. તમારા જેવા કોકે પૂછ્યું એ શેઠને કે તમારી મિલકત કેટલી? તો એમણે કીધું કે મારી મિલકત 50,000. એવું કંઈક ફિગર આપ્યું કે 50,000. કરોડોનું તમારું શીશ મહેલ છે, તમારી જંગમ સ્થાવર મિલકત પુષ્કળ છે, અને 50,000. તો એમણે કીધું આપણું કયું કહેવાય? આપણું કયું કહેવાય? આપણા હાથેથી આપ્યું એ આપણું. જે આપણા હાથેથી આપ્યું નથી પણ સ્ટોકમાં પડ્યું છે એ આપણું હજી નથી. અપાય છે તે આપણું છે, પડ્યું છે તે આપણું નથી. તો જેણે બચાવ્યું એને છોડી જવું પડ્યું. પોપટભાઈ, બચાવ્યું એને છોડી જવું. જો તમે આટલા લાખ આમાં આપ્યા, આટલા લાખ આમાં આપ્યા, આટલા લાખ આમાં આપ્યા, એ તમારું, તમારા એકલાનું નહીં હો. હા, પ્રીતિબેનનો પણ હિસ્સો છે એમાં. હા, તમારા દીકરાઓનો, સુપુત્રોનો પણ હિસ્સો છે. એ જે અપાય છે આપ સૌ દ્વારા એ આપનું જ છે. પડ્યું છે તે આપણું નથી. કારણ કે ક્યારે આંખ મીચાશે આપણી અને ક્યારે બધું મૂકી જવું પડશે એની આપણને કોઈને ખબર નથી. જેણે બચાવ્યું એને છોડી જવું પડ્યું, પણ જેણે આપ્યું એ સાથે લઈ ગયા. આ 3 લીટીમાં આપણી આખી જિંદગીની વાર્તા આવી જાય છે. તો બિરંચીની હું વાત કરું. એ ભાઈ કામ માટે દાખલ થઈ ગયા પેલા ભાઈ પાસે. કામ ચાલુ થયું, આ કર, તે કર, ફલાણું કર, ઢીકણું કર. એણે વિચાર્યું હું સહન કરી લઈશ, અપમાન સહન કરી લઈશ, પણ આ વસ્તુ જે ખાવાની મને ઈચ્છા થઈ છે એ વસ્તુ ખાવા માટે ગમે તે કરવા તૈયાર છું. હળહળ તું અપમાન કરશે ને તો પણ હું સહન કરી લઈશ. અને એક દિવસ એવો આવી ગયો એના માટે કે વસ્તુ બની રહી છે, વાનગી. સુગંધ સૂંઘવા માટે લોકો ક્યાંથી એકઠા થયા છે, ભીડ જામી છે. જે વાનગી ખાવા માટે આ ભાઈને કેટલાય ટાઈમથી તમન્ના હતી, એ વાનગી જ્યારે એને મળવાની તૈયારીમાં છે ત્યારે એને મનમાં શું થતું હશે? કેવો રાજીપો હશે? હા, કે આ વસ્તુ આજે વર્ષો પછી મને ખાવા મળશે, વર્ષો પછી ખાવા મળશે. જે વ્યક્તિને ખાવા માટે અમુક ચીજો મળતી ન હોય, સામાન્ય લોકો હોય એને અમુક ચીજો ખાવા માટે મળતી ન હોય ને એકાએક મળી જાય, કેટલી ખુશી થાય. હા, કોઈ બિચારા એવા લોકો રહેલા હોય, તમે ગરમા ગરમ એમને રસોઈ પીરશો, કેવી મજા આવે. હા, મહાપુરુષો તો આપણને કહે છે કે જે ખાલી પેટવાળા છે એમને પણ ખવડાવો. તમે ખાલી ભરેલા પેટને ખવડાવી કરી અને રાજી ના થાવ. ખાલી પેટવાળા ઘણા છે બિચારા. હું તો જોઉં ઘણી વખત ઘણા બિચારાઓના કપડાં કેવા હોય, શરીર એકદમ હાડ પિંજર હોય, એક ટંક માન ખાતા હોય.
કેવા લોકો રહેલા છે નથી? આપણે ત્યાં 4 મહિના માટે ભોજન કેવું ખબર છે? ગઈકાલે બપોરના શું હતું? હે? રસમલાઈ. તમે થોડી રસમલાઈ હોટલમાં લો અને તેમાં પણ 5 સ્ટાર હોટલમાં લો, ખબર પડે રસમલાઈના એક વાટકાનો શું ભાવ છે. હા, સસ્તું નથી. 5 સ્ટાર હોટલોમાં, જે મોટી મોટી હોટલો છે એમાં આ એક ભાણા એની તમે કિંમત સમજો. અને એક રિક્વેસ્ટ કરીશ, આપ સૌને વિનંતી નમ્ર ભાવે કરીશ કે આપ જ્યારે સાધર્મિક ભક્તિનો લાભ લો છો, આપો છો, ત્યારે ધાર્મિક પ્રવૃત્તિ જે થતી હોય એ ચૂકવાની ન હોય, એ ચૂકવી ન જોઈએ. આ માપર ગામ છે ને, નાનું છે, 4 મહિના 100% હાજરી, 100%. જૈનનો બચ્ચો જ્યારે વ્યાખ્યાન ચાલુ હોય કે કોઈ ધાર્મિક પ્રવૃત્તિ ચાલુ હોય ત્યારે ગામમાં જોવા ન મળે. જેટલી સંખ્યા હોય તેટલી, પણ 100% હાજરી. તો ભોજાય ગામ, જો કે હું આવું કહી ન શકું આપ સૌને કે બધા આવો, પણ આમ ફરજ થઈ પડે છે. હા, ફરજ થઈ પડે છે. તમે પ્રસંગ ચાલતા હોય કાંઈ પણ અને હાજરી તમારી દેખાય નહીં, તમારા દર્શન જ ન થાય, તો એ જરાક આપણા માટે જરાક આમ શું શબ્દ વાપરું, નથી આવતા, નથી આવી શકતા, કંઈ કારણ હોય, તબિયત ન હોય બરાબર, તો અલગ વાત છે. નહીં તો આવવા માટે દરેકની ઈચ્છા છે જ. સંજોગ વસાત ભલે આવી ન શકતા હોય. જો આમ ઉત્તમભાઈ પણ કહેતા હતા કે હું વ્યાખ્યાનમાં નહીં આવી શકું, કારણ કે મારે ત્યાં હાજરી દેવી પડે. ક્યાં? અને અત્યારે આમ તબિયત બરાબર છે, તે છતાં આમ પહેલાં એમનું જે શરીર હતું તે અત્યારે નથી, થોડું વજન પણ ઘટી ગયું છે, તે છતાં પણ અત્યારે 6 કલાક ડ્યુટી આપે છે, વધારે આપે છે. સવારના વહેલા ઉઠે અને એવી રીતે અમારા બધા આ કાર્યકરો બીજા પણ જેમને કોઈ પડ નથી એ લોકો પણ મહેનત કરે છે, ભાગ્યશાળીઓ. મને ખબર છે માપરમાં બહેનો પણ પીરસવા માટે જતા, કોઈ આમંત્રણ દેતા ન હતા, જતા પીરસવા માટે. કારણ કે એકાસણાવાળાને એક્સ્ટ્રા બેઠક હતી, એક્સ્ટ્રા બેઠક હતી, તો પીરસવા માટે એક માજી હતા અહીંયાના વેવાણ, મોટી ઉંમરના હતા, પણ પીરસવા માટે થનગને, બહુ થનગને, અને પીરસે, દોડાદોડી કરે, બધું ઉપાડે. તો આવી ખાખત, આવા ભાવ દરેકને હોવા જોઈએ. આપણે ભાવ વિભોર ન થઈએ તો મનુષ્ય જન્મ શું કામનો? ભાવ વિભોર થવાનું, ભાવોલ્લાસ જીવનમાં હોવો જરૂરી છે. તો ચાલીએ આ ભાઈ ખાય કેમ છે જોઈએ, પછી વાતને પૂરી કરીએ. ખાવાનો સમય આવે એનાથી પહેલાં એ ભાઈ નાય છે, ધોય છે, નવા કપડાં પહેરે છે. જિંદગીનો લાભો હતો. અબજો રૂપિયા ધરાવનાર વ્યક્તિ જે વસ્તુ ખાઈ શકે એ વસ્તુ એને ખાવા માટે મળી રહી છે, તૈયારી છે. હું વાત કરીશ એનાથી પહેલાં આપ સૌ ભાગ્યશાળીઓને પૂછીશ, એને ખાવા મળશે કે નહીં? નક્કી કરો તમે. જેણે 1 વર્ષ લગાતાર કામ કર્યા છે, લગાતાર ખાવા માટે જ, હજી તમે વિચારો એને ખાવા માટે મળશે કે નહીં? અરે નાઈ તો એ કપડાં ફેરી લીધા છે અને બને છે જે વાનગી બનાવવાની છે તે, સુગંધ ફેલાય છે ચારે બાજુ, લોકોની ભીડ જામી છે, ક્યાંથી લોકો આવ્યા છે. પ્રેમજીભાઈ ઊંઘ ઉડાડીને આવ્યા છે, બોલો. પ્રેમજીભાઈ નહીં, લોકો. હા, ક્યાંથી આવી ગયા છે. બધી તૈયારી છે, ફૂલ તૈયારી. ચાંદીના બાજોટ રાખવામાં આવ્યા. એક બાજોટ પર
જેવો ઠાઠ પહેલાંનો હતો ને એમાં ઠાઠ સાથે એને જમવાનું છે, આમ ને આમ નહીં. ભાગ્યશાળીઓ જમવા જ્યારે બેસીએ ને ત્યારે એકદમ પહેલાં તો શાંતિ રાખવાની. ભોજનશાળામાં ઝઘડો ન હોવો જોઈએ. બધા બેઠેલા હોય લાઈનસર, ભલે થોડીક કોઈકની ભૂલો થાય, આપણે ગામના જ છીએ. હા, ગામ મેં ન વેડબો તો કેતે વેડબો, હા થાય. અને દરેકની તાસીર સરખી ન હોય. ઘણા માણસો છે ને ઘણાને આંગળી કરે, હળી હળી, ગુજરાતીમાં હળી કહેવાય. હું બિચારો છાનો માનો ભોળો ભખો માણસ હોય, એને ચડાવે ને ઠૂઠો મારે ને આમ કરજે ને તેમ કરજે ને હોય. ઘણા લોકોની આદત યા તો ઝઘડવામાં હોય યા તો ઝઘડાવામાં હોય. કાંઈ વાંધો નહીં. આપણે કાંઈક મહાવિદ્ય ક્ષેત્રમાં બેઠા નથી. ક્યાં બેઠા છીએ? ભરત ક્ષેત્રના ભોજાઈમાં બેઠા છીએ. એટલે આપણે સારી ક્વોલિટીની આશા રાખીશું. એ સારી ક્વોલિટી તો પૂરી આપણને 100% મળવાની નથી જ, પણ તે છતાં તમારા બધાના ઉત્કૃષ્ટ ભાવ છે. થોડું આમ થાય, થોડું તેમ થાય, કાંઈ વાંધો નહીં. પણ ભોજન સમય બને ત્યાં સુધી વિખવાદ ન કરવો. કાંઈ ભૂલચૂક કોઈની પણ હોય, કાનમાં કહેવાનું, ડખા ન હોય. આપ તો સમજદાર છો, ભોજાઈવાળા તો બહુ સમજદાર. ખોટું બોલું છું હું? મારી વાત ખોટી છે? હે? હા, વખાણ તો કરવા પડે ને. માં રોટલો બનાવે ને જડો કચો પકવે, સારો ચવા જાય ને. હે? 4 મહિના જમાડવા કંઈ નાની વાત નથી હો, બહુ મોટી વાત છે. યજ્ઞ કહેવાય, યજ્ઞ. જગન ચોવા જાય, જગન. આમાં તો થોડો થાક પણ લાગશે, પણ એ થાક આ જગનમાં વધવો ન જોઈએ. થોડી આપણને પ્રસન્નતા મળવી જોઈએ. અને આપ એટલા સરસ છો, એટલા સરસ છો, જેટલા વખાણ તમારા કરું ને એટલા ઓછા છે. તમને એમ લાગતું હશે કે મારા સાહેબે હવે ચાલુ કરી દીધું છે. ચાલીએ આપણે. આ ભાઈ બાજોટ પર બેઠા, બની ઠની બેઠા છે. હું પૂછી લઉં આપ સૌને, થાળી પીરસાશે કે નહીં? ચલો ખાવાની વાત છોડી દઈએ. થાળીમાં એ વાનગી પીરસાશે કે નહીં? પીરસાઈ. તમે કીધું ને તમારી વાત માની. એ બિરંચી પીરસાઈ. એટલી સુગંધ આવે છે, એટલી સુગંધ આવે છે, એને એમ જ થાય છે કે હમણાં ખાઈ જાઉં, હમણાં ખાઈ જાઉં, ફટાફટ ખાઈ જાઉં. પણ ઘણા લોકોની વૃત્તિ આખી અલગ હોય છે. ટાણા પર ખાવાનું મળ્યું હોય તે છતાં પણ એવા સંજોગ પેદા થાય તો કાંઈક ફેરફાર કરે. બરાબર એ જ ટાઈમે બાજોટ પર બેઠા છે, હાથ ધોવાઈ ગયા છે, થાળી પીરસાઈ ગઈ છે, સુગંધ આવે છે, એમાંથી ગરમ છે એટલે ધુમાડાએ નીકળે છે. સરસ મજાની સોનાની ચમચીઓ છે ખાવા માટે. ઠાઠ એને પહેલાં જેવો જ છે. અને બરાબર એ જ સમયે એક ભિક્ષુક આવ્યા. લોકોએ માર્ગ કરી દીધો, ભીડ બહુ હતી ને. ભિક્ષુક આવ્યા. ભિક્ષુક એટલે સમજો ને, અમે બધા આમ ભિક્ષુક કહેવાઈએ. અમે સાધુ સાધ્વી છીએ ને બધા ભિક્ષુક છીએ. ગમે તારી હોશિયારી કહી દઉં. કપડાં પહેર્યા છે તમારા, ચશ્મા પહેરી છે તમારી, તમારા મકાનમાં બેઠા છીએ, ખાઈએ છીએ તમારું, અમારા બાપનું છે શું? અથવા જો આ કોઈ કાંઈ નથી. બરાબર ભિક્ષુક આવ્યા એ સમયે, અને ભાઈ બાજોટ પરથી ઊભા થઈ ગયા. ભૂખ્યા છે હો,
એ ટાઈમમાં એણે કાંઈ જ ખાધું નથી, કારણ કે સારી વાનગી મળતી હોય ને પેટ ભરી ખાવી હોય તો આગળનો જે ટાણો છે એને જરાક હા એ આગળના ટાણામાં ખવાય નહીં, તો પેટ ખાલી રહે તો ભરપેટ ખવાય. હું વચ્ચે વાત કરું, એકાસણા થશે ભક્તામર તપના. ફાયદા બહુ છે હો. ભાઈઓએ નામ લખાવ્યા નથી લખાવ્યા? ભાઈઓ જે રહેવાના હોય ને તબિયત બરાબર હોય ને તબિયત સુધારવી હોય ને એના માટે આ એકાસના બહુ સરસ છે. મોટામાં મોટો પહેલો લાભ કયો ખબર છે? પહેલો લાભ એ કે ચોવિયાર થશે પાકું. આમ તો નથી જ કરતા, તમે બધા ચોવિયાર જ કરો છો, પણ પહેલો લાભ ચોવિયાર. તમે જોજો મુંબઈમાં તબિયત તમારી બગડેલી રહેતી હશે, પણ અહીંયા ચાલુ કરશો ને તમારી તબિયતમાં સુધારા ચાલુ થશે, ગેરંટી. મારે આપવી ના જોઈએ છતાં ગેરંટી આપું છું. હા હા 24 પહેલાં થશે. બીજા નંબરમાં સવારના રાહત, સાંજે રાહત, બપોરના જમવાનું, ભોજન કરવાનું બહુ અંદર સેટિંગ ચાલુ થશે. પેટમાં જે ગડબડ હશે ને, મુંબઈના કચરા, ભોજાના કચરા, એ બધા સાફ થશે. પોપટભાઈના સંજોગ નથી, નહીં તો હું દબાણ કરીને એમનું નામ લખાવું ભક્તામર તપમાં. પણ એ સેવા કરે છે પ્રીતિબેનની, એ પણ મોટું તપ જ છે. બીજા પણ ઘણા ભાગ્યશાળીઓ છે. ઘણા કહે છે કે મારે સાહેબ દવા અમને 3 ટાઈમ લેવી પડે છે, તપ કરવાની બહુ ભાવના છે. અમે તો બાંધછોડમાં માનીએ છીએ, હઠાગ્રહ કોઈ વાતનો નથી. દવા તમારે કમ્પલસરી લેવી પડતી હોય તો કાંઈ વાંધો નથી. વાંસથી છૂટ નહીં આપે, પણ અમે છૂટ આપીએ છીએ, કાંઈ વાંધો નથી. અણાહરી તમે ગોળી લેતા હો 15 ઉપવાસમાં, 10 ઉપવાસમાં, તો આ દવા લેવામાં શું તકલીફ છે બાપા બહેનો? આ બાંધછોડ કરીએ છીએ તમારા માટે. કાંઈક તો સંખ્યા હપશે ને ભક્તામર તપમાં. જોકે વિધિ વિધાન માટે બધાને છૂટ મળશે, પછી એ જાહેરાત થશે. હવે આપણે ખવડાવીશું આને, ખવડાવી દઈએ. હવે સાધુ આવ્યા છે, એ બાજોટ પરથી ઊભો થઈ ગયો છે, ભાવ વિભોર થઈ ગયો છે. એ તો આપ જાણો જ છો, વિવેકી છો, કે સાધુ સાધ્વી આવે આપણા ઘરે કે આપણે ભોજન કરતા હોઈએ તો તે સમયમાં ભોજન જરા વાર માટે શું કરવું પડે? અટકાવવું. એ તો તમે જાણો છો બહુ જ. આમ તો બહુ લાગણીશીલ છો તમે, એટલા ભાવિક છો, એટલા ભાવિક છો. મને તો ભોજામાં સ્થિર રહેવાનું મન થઈ જાય, એટલા તમે ભાવિક છો. હે તો સાધુ મહારાજાએ તો પાત્ર ધર્યો અને એ તો નાચવા લાગ્યો, ભૂખ્યો છે હો. ભાવથી વાનગી મળી છે, શાયદ વર્ષ પછી એને વાનગી મળી છે, બહુ મહા મહેનતે વાનગી મળી છે. પણ એ બિરંચીની જે થાળી હતી ને, ઉપાડી. આવો જોગ મને ક્યાંથી મળે? આવો લાભ મને ક્યાંથી મળે? આવી કટોકટીમાં ભિક્ષુક મારી સામે ઊભેલા હોય ભિક્ષા માટે, હું મારા પેટમાં આ બિરંચી નહીં પધરાવું, હું સાધુજીના પાત્રમાં વરાવીશ. બોલો, કકડીને ભૂખ લાગી છે, માલ તૈયાર છે, મસાલાવાળો માલ છે. ઉત્કૃષ્ટ ભાવના થઈ, એટલો ભાવ વિભોર થઈ ગયો. અને ભાવ વિભોર થઈ કરી એ પીરસેલી બિરંચી એ ભિક્ષુકના પાત્રમાં વરાવી દીધી. ભાગ્યશાળીઓ, હું આપ સૌને પૂછું કે આવું એણે કર્યું હશે તો ગામમાં વાત ફેલાઈ હશે કે નહીં ફેલાઈ હોય? હા, કેવી ફેલાઈ હશે? હા,
સુગંધથી પણ વધારે વાત એની ફેલાઈ કે વાહ વાહ, આટલી મહેનત જેના માટે કરી હતી, જે વસ્તુ ખાવા માટે કરી હતી, ખાવાની મળી હતી, તે છતાં પણ ખાધી નહીં અને ભિક્ષુકને વરાવી. હવે કઈ લીટી આપણને પસંદ છે, આપણને નક્કી કરવાનું છે. એક તો ખાલી ખાવાનું, એક બચાવવાનું, ત્રીજું આપવાનું. ત્રણમાંથી પસંદ આપણને કરવાનું છે. વખાણ કોના થાય ગામમાં? આપે એના કે જેની પાસે ઘણું હોય એના? હા, ઘણું હોય અને આપે નહીં તો ગામમાં લોકો શું કહે? હા, મળો મળો, છોટે ન તો આવું બોલે. હા, તો અત્યારે મારે વાત બીજી લેવી છે, સાથે સાથે પણ અવસરે વિચારીશું આપણે. આપ સૌ સમય ફાળવી કરી અહીં પધારો છો એ બદલ આપ સૌને હૃદયપૂર્વક ધન્યવાદ.